નાસિક લોહાણા મહાજનનો છેલ્લા 75 વર્ષનો ઇતિહાસ છે. નાસિક લોહાણા મહાજનમાં અત્યારના કચ્છી મહાજન અને બીજું હાલાઈ ઘોઘારી મહાજન, આ રીતના 2 મહાજનો એક્ટિવ છે. અને છેલ્લા 70-75 વર્ષથી લોહાણા કમ્યુનિટીનું નાસિક શહેરને ખૂબ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે. આજે પણ નાસિકના વિકાસની કોઈ વાત હોય, નાસિક શહેરના વિષયની કોઈ વાત હોય તો નાસિક લોહાણાનું મત એકવાર લેવામાં આવે છે. અને નાસિક લોહાણા મહાજનના બધા જ વડીલોએ અને હમણાંની એન્ટાયર ટીમે મહાજનનું નામ રાજ્ય સ્તર પર, રાષ્ટ્રીય સ્તર પર એક ઊંચાઈએ લઈ ગયા છે. હમણાં સ્પોર્ટ્સમાં પણ યંગ છોકરાઓ નાસિક લોહાણા મહાજનનું નામ રાષ્ટ્રીય સ્તર પર લઈ ગયા છે. એમને એવોર્ડ્સ પણ મળેલા છે. નાસિક લોહાણા મહાજનના વડીલોએ જે 75 વર્ષની તપશ્ચર્યા કરી છે, એ તપશ્ચર્યાનું ફળ આજની બધી પેઢી અમારી સાથેની મેળવી રહી છે. નાસિક લોહાણા મહાજનની પોતાની શહેરના અત્યંત મધ્ય વસ્તીમાં 28,000 ચોરસ ફૂટની જમીન છે, જે જમીનની આજની કિંમત લગભગ 10 થી 12 કરોડ રૂપિયાની છે. એ જમીન પર બાંધકામ ચાલુ કરવાનું જસ્ટ હમણાં શરૂઆત થોડા દિવસોમાં થવાની છે. અને ત્યાં આગળ સમાજ સંગઠિત છે ને હજી બધું સારી રીતે સંગઠિત થાય, આ યોજના બનાવવાનો, સમાજના અલગ અલગ પ્રવૃત્તિઓ ત્યાંથી ચાલી શકે એ માટે ચલાવવાનો એ બિલ્ડિંગ બનાવવાની પાછળનો હેતુ છે. મહાજનની પ્રવૃત્તિઓમાં કહીએ તો નિયમિત રીતે છેલ્લા અનેક વર્ષોથી ચૈત્રી સુદ બીજના મહાજનના નાનામાં નાના બાળકથી લઈને અત્યંત માનહાર જેને કહેવાય, અત્યંત સૌથી વધુમાં વધુ ઉંમરની વ્યક્તિ પણ બધા ચૈત્રી સુદ બીજના દિવસે સાથે મળીએ છીએ. સાથે મળીને બધા પ્રસાદ લઈએ છીએ અને બધા આનંદ કરીએ છીએ. અને એ દિવસે સંસ્કૃતિ સન્માન સમારોહ પણ સાથે સાથે રખાય છે. એના વ્યતિરિક્ત મહાજનની સામે આ વર્ષને માટે જે એક મહત્ત્વની ફોકસ ચીજ લીધી છે તે એવી લીધી છે કે દીકરો કે દીકરી એ ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ થયા સિવાય એનું ભણતર છોડે નહીં. આ ચીજની તરફ મહાજને ફોકસ કરવાનું નક્કી કરેલું છે. ઘણી વખત એવું થાય છે કે દીકરી વહેલી પરણાવી દેવામાં આવે છે, એટલા માટે એનું શિક્ષણ વચ્ચેથી છૂટે છે. ઘરમાં કોઈ તકલીફ હોય એટલા માટે દીકરીનું શિક્ષણ છોડાવી લેવામાં આવે છે. તો એ દીકરી પૂરેપૂરું ભણે, ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ થાય, એને માટે થઈને મહાજન કાર્યરત છે. અને મહાજનના જે ઓફિસ બેરરો છે એ દરેક વ્યક્તિના વૈયક્તિક સંપર્કમાં રહી અને દીકરો કે દીકરી એનું પૂરું ગ્રેજ્યુએશન થયા સિવાય શિક્ષણ છોડે નહીં, અને માટેની ખાસ એક ખબરદારી મહાજને લીધી છે. તે વ્યતિરિક્ત જે કોઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય, એને માટે આર્થિક કોઈ મદદની જરૂર હોય તો એને માટે પણ મહાજન અલગ અલગ ટ્રસ્ટોની પાછળ રિક્વેસ્ટ કરી અને દરેકને જરૂર તે મદદ કરે છે. તે વ્યતિરિક્ત આ વર્ષે મહાજનનો હજી એક પ્રોગ્રામ લેવાનો વિચાર છે. તે તેવી રીતના કે મેડિકલની અડચણ બીમાર પડ્યા પછી કુટુંબમાં આવતી હોય છે અને એ આર્થિક જરૂરિયાતને પહોંચી વળાતું નથી. એટલા માટે જે મહાજનોના જે વ્યક્તિઓના વૈયક્તિક ઇન્કમ વર્ષે દાડે 1 લાખથી ઓછી હોય એ લોકોને મેડિકલ ઇન્સ્યોરન્સ અપાવી દેવાનું કામ પણ મહાજને લીધું છે. મહાજનના કાર્યમાં નાસિક મહાજનના દરેક વ્યક્તિ જ્યારે બોલાવીએ ત્યારે સમાવિષ્ટ હોય છે. અને નાસિક મહાજન રોલ મોડલ તરીકે મહારાષ્ટ્ર લેવલમાં પણ કંઈ થોડું નાનું મોટું કામ કરી શકે એવો પણ નાનકડો પ્રયત્ન નાસિક મહાજનના વતીથી છે. બધાને જય શ્રી કૃષ્ણ અને બધાના ખૂબ ખૂબ શુભેચ્છાઓ.